તો ચાલો દોસ્તો વાત કરીએ 14મી તારીખથી શરૂ થતી ડિપ્લોમા સિવિલ સેમ 6 માટેની જીટીયુ એક્ઝામ માટે સારામાં સારી પ્રિપેરેશન કરવી હોય, પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરવી હોય તો ડે વાઇઝ સ્ટ્રેટેજી તમારી કેવી હોવી જોઈએ. સાથે સાથે દોસ્તો એ જ ડે વાઇઝ સ્ટ્રેટેજીને ફોલો કરી આપણે ક્રેશ કોર્સની અંદર જબરજસ્ત કામ કરવાના છીએ. તો એ ક્રેશ કોર્સની પર તમને વાત કરીશ. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો તમે જોઈ શકો છો તમારું ટાઈમ ટેબલ છે. 14મી તારીખે પહેલો જ ખાસ સબ્જેક્ટ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર એની અમારી જીટીયુ એક્ઝામ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટની અંદર તકલીફ થાય છે, તો આપણે આ જ સબ્જેક્ટ ઉપર વ્યવસ્થિત ફોકસ કરીશું અને સારામાં સારી તૈયારી કરાવીશું. એના પછી દોસ્તો WSSC 12 ચેપ્ટરનો બનેલો સબ્જેક્ટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને લેન્ધી લાગે છે, તો એ સબ્જેક્ટ પણ કેવી રીતના તૈયાર કરવો જોઈએ એની આપણે વાત કરીશું. સાથે CPM ની પણ વાત કરીશું અને તમારો જે ઇલેક્ટિવ સબ્જેક્ટ હોય એને તમારે ક્યારે તૈયાર કરાય એની પણ આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તો જુઓ, હવે જે ઇલેક્ટિવ સબ્જેક્ટ છે દોસ્તો એમાં એક એડીએસ સબ્જેક્ટ છે જે થોડોક વ્યવસ્થિત છે, હાર્ડ કહેવાય, ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ છે. એટલે જેમને એડીએસ રાખ્યું હોય ને એ થોડોક પહેલેથી પ્રિપેરેશન શરૂ કરી દેજો. એના સિવાયના જે CQCM છે, PE છે, BS છે કે ગ્રાઉન્ડ વોટર છે, ગ્રાઉન્ડ વોટર વાળાની તો આપણે વાત નથી કરતા કારણ કે એની કોઈ બુક્સ અવેલેબલ નથી ને આપણે પણ એની બહુ પ્રિપેરેશન નથી કરાવતા. બાકી TE અને BS તો બહુ બેઝિક સબ્જેક્ટો છે. તો એની પ્રિપેરેશન તમને જે દોસ્તો 18 તારીખ પછી 19મી તારીખ મળશે, 20મી તારીખ મળશે, એમ 2 દિવસ તમને અહીંયા મળવાના છે. તો એ 2 દિવસમાં તૈયારી મસ્ત થઈ જાય. સિન્સિયરલી તમે 2 દિવસ પ્રિપેરેશન કરો ને તો કઈ ન્યુમેરિકલ્સ નથી દોસ્તો, અહીંયા થિયોરિટિકલ કન્ટેન્ટ છે, આરામથી તમે તૈયારી કરી શકશો. તો આ સબ્જેક્ટ તમે ત્યાં ઉપાડજો. જો તમે મિડ સેમ ની અંદર 2-3 ચેપ્ટર તો કરી દીધા હશે એટલે પાછળના 2-3 ચેપ્ટર જ બાકી હોય તો એ તમારા આરામથી થઈ જશે, રિવિઝન પણ થઈ જશે. મેઇન મુદ્દો દોસ્તો આપણા DOS માટે છે, WSSC છે ને CPM માટે છે. એનું કામકાજ આપણે કેવી રીતના કરવું, તો ચાલો દોસ્તો એની આપણે વાત કરીએ. તો આપણે દોસ્તો એવું ધારીને ચાલીએ છીએ કે આપણે 1લી તારીખથી વાંચવાની શરૂઆત કરીએ. તો 1લી તારીખથી વાંચવાની શરૂઆત આપણે કરીએ તો ડે વાઇઝ આપણી પાસે જે દિવસો અવેલેબલ છે એમાં કેવી રીતના તૈયારીઓ થાય. તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખજો કે 14મી તારીખે તમારી એક્ઝામ શરૂ થાય છે. એટલે 14 પહેલા તમારી પાસે દોસ્તો 13મી તારીખ આવશે અને 12મી તારીખ આવશે. આ છે રવિવાર, આ છે સોમવાર. 12મી અને 13મી તારીખે તમારે દોસ્તો DOS ની જ પ્રિપેરેશન કરવાની હોય. પ્રિપેરેશન શબ્દ નહીં વાપરું, પ્રિપેરેશન નહીં, રિવિઝન કરવાનું હોય. DOS નું પેપર તમારે લખવું પડશે કારણ કે ટાઈમ કન્ઝ્યુમિંગ સબ્જેક્ટ છે. તમને આવડતું હશે બધું તેમ છતાં તમે સમય પર મર્યાદામાં પૂરું નહીં કરી શકો. તો એના માટે આ 12મી તારીખે 13મી તારીખે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું હોય. એની પહેલા બધું જ કમ્પ્લીટ થઈ ચૂકેલું હોવું જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો તો હવે દોસ્તો આપણે વાત કરીએ. તો 1લી તારીખથી આપણે દોસ્તો શુભ શરૂઆત કરીએ. તો અહીંયા દોસ્તો જે મેં વાત કરેલી છે એ વાત તમને ક્રેશ કોર્સની પણ કરેલી છે કે ક્રેશ કોર્સની અંદર આપણે આ જ શેડ્યુલ પ્રમાણે કામકાજ કરવાના છીએ. ક્રેશ કોર્સની અંદર દોસ્તો કે જે 1લી તારીખથી જ શરૂ થાય છે, એક રીતે સમજી લો કે આ ક્રેશ કોર્સનું ટાઈમ ટેબલ જ તમારી સાથે શેર કરું છું. મારી સાથે દોસ્તો ચાલતા રહેજો. તમારો DOS સબ્જેક્ટ, CPM સબ્જેક્ટ અને WSSC સબ્જેક્ટ મારી સાથે તૈયાર થઈ જશે. અને કઈ તારીખ સુધી તૈયાર થઈ જશે? 10/5 સુધી તૈયાર થઈ જશે. એના પછી 11મો દિવસ એક બફર દિવસ રહે છે આપણી પાસે અને 12મી અને 13મી તારીખે મેં તમને હમણાં રિવિઝન કરવાનું કીધું DOS માટેનું, બરાબર? તો જો મસ્ત તૈયારી થશે. 1લી તારીખે દોસ્તો 7 વાગે આપણે શરૂઆત કરીશું WSSC ની. ચેપ્ટર નંબર 1 એક દિવસમાં એક જ ચેપ્ટર, મીન્સ કે એક લેક્ચર દોસ્તો આપણે લેશું કલાકનો, સવા કલાકનો. પહેલું ચેપ્ટર આરામથી પતી જશે. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો DOS, એનો ટાઈમ આપણે સેટ કરેલો છે 9:45 વાગે. કોઈ પણ દોસ્તો કુંભકર્ણ જેવા વિદ્યાર્થીઓ પણ હશે ને 9:45 વાગે ઉઠી જશે, બરાબર? અને સરસ મસ્ત ફોન લઈને બેસી જવાનું છે લેક્ચર ભરવા માટે. મારી સાથે દોસ્તો DOS ના બધા ટોપિકો લખ્યા છે, ચેપ્ટર નથી લખ્યા મેં. સિંગલી RC બીમ દોસ્તો આપણે કરીશું 1લી 5 ના. પછી ડેવલપમેન્ટ લેન્થ એન્ડ શિયર રેન્ફોર્સમેન્ટ કરીશું 2જી 5 ના. કોલમ કરીશું 3 તારીખના, ફૂટિંગ કરીશું 4 તારીખના. 5મી તારીખે દોસ્તો આપણે બધા શું કરીશું? વોટિંગ કરીશું, બરાબર? એના પછી દોસ્તો આપણે સ્લેબ કરીશું 6ઠી તારીખના. બોલ્ટેડ કનેક્શન કરીશું આપણે 7મી તારીખે, વેલ્ડેડ કનેક્શન 8મી તારીખે. પછી આ સ્ટીલ રૂફ ટ્રસ, ડેડ લોડ, લાઈવ લોડ ને વિન્ડ લોડ નું કામ કરીશું દોસ્તો 9મી તારીખે. પછી બેઝિક્સ વાળા 2 ચેપ્ટર છે. RCC નું એક બેઝિક નું ચેપ્ટર છે, સ્ટીલ નું પણ એક બેઝિક નું ચેપ્ટર છે. એ દોસ્તો આપણે કમ્પ્લીટ કરી દેશું 10મી તારીખે. એ તો થિયોરિટિકલ છે અને આ બધા ચેપ્ટર કર્યા છે એટલે તમારા 50% ચેપ્ટર તો થઈ જ ગયા હશે.
એટલે આ રીતના ડીઓએસ નું શેડ્યુલ છે. 9:45 વાગે ક્લાસ શરૂ થશે. તમને અવાજ સંભળાશે દોસ્તો. નમસ્કાર દોસ્તો, આજના ડીઓએસ ના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સિંગલી આરસી બીમ. એમાં એનાલિસિસ નો સમ, ડિઝાઇન ના સમ, પેપર ની અંદર જે પૂછાય છે એવા સમની જ પ્રેક્ટિસો કરાવીશું. પછી સમ્સ આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવા પેપરમાં, જે કે આ સિંગલી નો સમ છે, આ શિયર એન્ફોર્સમેન્ટ નો સમ છે, એની પ્રેક્ટિસો કરાવીશું અને ખૂબ સારી રીતના દોસ્તો કામકાજ આપણે કરવાના છીએ. એના પછી સાંજે 7:30 વાગ્યાનો સમય સેટ કરેલો છે. સાંજે 7:30 વાગે સીપીએમ નું કામકાજ ચાલશે. ચેપ્ટર નંબર 1 એક દિવસમાં કમ્પ્લીટ થશે 1 તારીખે. પછી 2, 3 ચેપ્ટર ને 2 દિવસ આપણે આપેલા છે, કારણ કે એની અંદર થિયરી પણ છે, ન્યુમેરિકલ્સ પણ છે અને આના ન્યુમેરિકલ 7 માર્ક્સ ની અંદર હશે જ. એટલે દોસ્તો એને 2 દિવસમાં શાંતિથી પૂરું કરીશું. 5મી તારીખ સન્ડે કશું જ નહીં. પછી 4, 5, 6, 7 આરામથી. લેબર મેનેજમેન્ટ છે ને, ઇક્વિપમેન્ટ મેનેજમેન્ટ છે ને, મટીરિયલ મેનેજમેન્ટ છે ને, એટલે સેફ્ટી હજી એમઆઈએસ વાળું કામકાજ છે, શાંતિથી કરીશું. અહીંયા પણ આવી જ રીતના દોસ્તો, આમાં જુઓ 5, 6, 7 એકદમ નાના ચેપ્ટરો છે, તો એક દિવસમાં પતી જશે આરામથી. એવી રીતના 10, 11, 12 પણ આરામથી પતી જશે. નહીં પતે તો 10મી તારીખે છે, 11મી તારીખે છે. આમાં કંઈ પણ વારાફેરી થઈ તો 5મી તારીખે દોસ્તો આપણી પાસે સમય હોય, થોડોક લેક્ચર આપણે સેટ કરી શકીએ, અથવા 10મી તારીખે પણ અહીંયા અને અહીંયા આપણી પાસે ટાઈમ છે. 11મી તારીખનો પણ સમય છે, એની અંદર પણ આપણે કામ કરી શકીએ. થોડુંક પ્લસ માઇનસ કદાચ ક્યારેક થયું તો, પણ મારી સાથે દોસ્તો આવી રીતના તમે તૈયારી કરતા જાઓ તો તમારા એક સાથે 3 સબ્જેક્ટ મસ્ત તૈયાર થઈ જશે. સવારે 7 વાગે દોસ્તો તમે WSSC નું પહેલું ચેપ્ટર લાઈવ ક્લાસમાં ભણી લીધું હોય, તરત જ પછી દોસ્તો સમજી લો 7 થી 8 વાગે, 8 વાગે ક્લાસ પતી ગયો, એટલે 8 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી આપણે સમજી લઈએ કે ચઈ તમે એ ફ્રેશ થાવ, કલાક આમ તેમ. એના પછી 15 મિનિટ હોય તો 15 મિનિટમાં એ જ ચેપ્ટર ફરી પાછું જોઈ લેવાનું તમારે. એના પછી આ લેક્ચરમાં આવી જાવ. ડીઓએસ ની અંદર દોસ્તો 10:15 થી 11:15, બરાબર, 11 વાગ્યા સુધી ક્લાસ ચાલ્યો, તો 11 વાગ્યા પછી દોસ્તો તમારી પાસે સમય જ હશે. તો 11 વાગ્યા પછી આ લેક્ચર શરૂ થાય એની પહેલા જ આ સિંગલી આરસી બીમ ચાલ્યો હોય એનું રિવિઝન થઈ જવું જોઈએ. તમારી જાતે એક ન્યુમેરિકલ સોલ્વ થઈ જવો જોઈએ. અહીંયા કદાચ આ બેની વચ્ચે સમય ન મળ્યો હોય ચેપ્ટર 1 કરવાનો, તો એ ચેપ્ટર 1 નું પણ રિવિઝન થઈ જવું જોઈએ. એના પછી દોસ્તો 7:30 સીપીએમ ભણો તમે, તો રાત્રે સૂતા પહેલા સીપીએમ નું રિવિઝન પણ થઈ જવું જોઈએ. તો મારી સાથે લાઈવ ક્લાસમાં હાજર રહો અને ક્લાસ પતે લાઈવ એટલે એ જ વસ્તુનું રિવિઝન થઈ જવું જોઈએ સેમ ડે. 3 કલાક હું તમારા લઈશ, બીજા 3 કલાક તમારે આપી દેવાના, વાત થઈ પૂરી. 3 + 3 6 કલાકનું તમારું કામકાજ થઈ જશે. તો 9 SPI આવવાની સંભાવનાઓ ખૂબ વધી જતી જોવા મળે છે. તો આ રીતના દોસ્તો આપણે તૈયારી કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સની અંદર જોઈન કરી ચૂક્યા છે. માત્ર 899 ની અંદર દોસ્તો ક્રેશ કોર્સ તમને પ્રાપ્ત થવાનો છે. હજુ જે વિદ્યાર્થીઓ જોઈન ના કરે, અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જજો, એમાં સ્ટોરમાં જજો, સ્ટોરમાં ક્રેશ લખજો એટલે આપણો ક્રેશ કોર્સ ડિપ્લોમા સેમ 6 સમર 2024 આવી જશે. એના ઉપર ક્લિક કરી દેવાનું દોસ્તો, બરાબર. અને એની અંદર કન્ટેન્ટમાં ઓલરેડી અપલોડ કરી દીધા છે 60 વિડીયોઝ, એ રિફર કરી શકો છો. અને નવા વિડીયોઝ પણ દોસ્તો હવે લાઈવ ક્લાસના રેકોર્ડિંગ છે, જેમ જેમ આપણે લેતા જશું એમ અપલોડ થતા જશે. કદાચ તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓ જે ટાઈમ આપેલા છે એ ટાઈમે હાજર નથી રહી શકતા, તો રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થઈ જશે. સેમ ડે રેકોર્ડિંગ્સ પ્રાપ્ત થશે. બાય નાઉ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. ઘણામાં આઈ એમ ઇન્ટરેસ્ટેડ બતાવતા હશે તો એના ઉપર ક્લિક કરજો અને પછી તમને એક લિંક આપવામાં આવશે, એ લિંક થ્રુ તમે પેમેન્ટ કરી શકશો. આની અંદર દોસ્તો કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય તો પ્રેમથી છે એ વોટ્સઅપ મેસેજ કરજો. એ વોટ્સઅપ મેસેજમાં તમને જવાબ આપવામાં આવશે. એના નંબર છે આપણી પાસે 8 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, તમને રિપ્લાય આપવામાં આવશે અને તમને છે મદદરૂપ થવામાં આવશે. હવે દોસ્તો ક્રેશ કોર્સ આવતીકાલે 1 તારીખથી શરૂ થાય છે. 1 તારીખ છે મોં મીઠું કરી અને ખૂબ સારી રીતના તૈયારીઓ શરૂ કરી દો તો એક્ઝામ પણ ખૂબ કોન્ફિડન્સથી આપી શકશો અને રિઝલ્ટ આવશે ત્યારે મજા આવશે. યાદ રાખજો, ડીડી સેટની એક્ઝામ તમે આપેલી છે, આમાંથી દોસ્તો એક પણ સબ્જેક્ટની અંદર બેકલોગ આવી ગઈ તો તમારું આખું વર્ષ બગડવાનું છે. એટલે જૂના સબ્જેક્ટો હોય એ પણ ક્લિયર થઈ જાય અને આ બધા સબ્જેક્ટો પણ સારા માર્ક્સે ક્લિયર થઈ જાય, એવું આયોજનબદ્ધ તમારે કામકાજ કરવાનું છે. એવું સરસ મજાનું કામકાજ તમે કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.